અમરેલીના લાઠી પંથકના ખેડૂતોએ આધુનિક ખેતી અપનાવીને મોટો આર્થિક નફો મેળવ્યો છે। સામાન્ય રીતે લાઠી વિસ્તારમાં કપાસ, મગફળી અને ઘઉંનું મોટા પાયે વાવેતર જોવા મળતું હોય છે, પરંતુ અહીંના કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત પાક છોડીને બાગાયતી ખેતી તરફ પ્રયાણ કર્યું છે અને ખારેકનું વાવેતર કર્યું છે। ખેડૂતોની આ મહેનત રંગ લાવી છે અને ખારેકના વાવેતરમાંથી મબલખ પાક ઉતારીને ખેડૂતોએ લાખો રૂપિયાની કમાણી કરી છે। એક છોડે અંદાજે 5 મણ જેવું ઉત્પાદન મળતા આ વર્ષે સારું ઉત્પાદન મળશે એવી આશા છે અને હોલસેલમાં ભાવ અત્યારે 50 રૂપિયા કિલો અમે વેચાણમાં આપીએ છીએ અને છૂટકમાં 100 રૂપિયા માર્કેટની અંદર મળતી હોય છે ખારેક। તો આ વર્ષે અમે 5 વીઘાનું વાવેતર હતું, જે વધારીને અમે 10 વીઘા જેવું વાવેતર કરેલ છે અને આવનારા દિવસોમાં સારા એવા લાભ મળશે અને આનો ઉત્પાદિત ખર્ચ જે છે એ ઓછો છે, તેથી આવી રીતે આનો વાવેતર કરવું જોઈએ। મેં 5 વીઘાનું વાવેતર કરેલ છે ખારેકનું, ઇઝરાયલ છે અને પહેલા ઉનાળાની અંદર 50 થી 60 હજારનું વાવેતર કરતા હતા, એટલી આવક આવતી હતી। એના બદલે અટાણે મારે બમણી આવક થઈ ગયેલી છે। 5 થી 6 લાખની આવક આ વર્ષે થશે। માર્કેટમાં શું ભાવે વેચાય છે? માર્કેટમાં 100 રૂપિયાના ભાવે વેચીએ છીએ અમે। ઇઝરાયલ છે એટલે 100 રૂપિયા ભાવ છે।